કરવાનું છે. બોલ મારી ઉમિયા, બોલ મારી ઉમિયા. આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી, આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, સર્વે મંચસ્થ મહાનુભાવો, આપ સર્વેને હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આંગણે આવકારું છું. આપ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા. આપ આવ્યા માનનીય વડાપ્રધાન શ્રી, આપ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા. આપ આવ્યા ને હૃદય હર્ષ હર્ષ થઈ ગયા. આપ આવ્યા ને બારણે તોરણ બંધાઈ ગયા. અને આપ આવ્યા ને આજે જાસપુર ઉપવન થઈ ગયું છે. માનનીય વડાપ્રધાન શ્રી, આપના પતિત પાવન પગલાથી સમગ્ર જાસપુરમાં એક ઉલ્લાસનો માહોલ આવ્યો છે. એક ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અમારા સૌ બંધુ ભગીનીઓને. વેલકમ, વેલકમ, વેલકમ. અને હવે વિનંતી કરું છું કે આપણે અહીંયાથી માતાજીની પધરામણીનું સરસ મજાનું સોંગ રજૂ કરીશું. સ્કૂલના બાળકો રજૂ કરશે પધરામણી સોંગ. છોરું જોતાવા ક્યારે આવે મારી માં, ઓ માના છોરું જોતા વાટ ઉમિયા માતા પધાર્યા આજે આંગણે રે લોલ ઉમિયા માતા. પગલે આવે માત ચૂંદડી ચોખલિયાળી ભાત આભલે ઉડે રંગ ગુલાલ બરસે માવડી કે રૂવાલ. ઉમિયા માતા આજે આંગણે રે લોલ. જગ જનની મારી ઉમિયા માં જીવતર તારાથી રળિયાત માને વાલા પાટીદાર કરતા વંદન વારંવાર. પાટીદાર કરતા વંદન વારંવાર. ઉમિયા માતા આજે આંગણે રે લોલ.
ખૂબ આભાર દોસ્તો. જેમની આપણે કાગડોળે વાટ જોતા હતા એવા માનનીય વડાપ્રધાન શ્રી સ્ટેજ પર બિરાજમાન થઈ ચૂક્યા છે. એવા આદરણીય શ્રી વડાપ્રધાનનું આપણે મહામૂલું સ્વાગત તો કરવું જ રહ્યું. દોસ્તો, વર્ષો પહેલા હિન્દુસ્તાનને એક નરેન્દ્ર મળ્યા હતા, જેમણે હિન્દુસ્તાનના નામનો ડંકો સમગ્ર વિશ્વમાં ગુંજતો અને ગાજતો કર્યો હતો. વર્ષો પછી હિન્દુસ્તાનને બીજા એક નરેન્દ્ર મળ્યા છે, જેમણે પણ હિન્દુસ્તાનના નામનો ડંકો સમગ્ર વિશ્વમાં ગુંજતો અને ગાજતો કર્યો છે. એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારશ્રીઓ ગુલાબના હાર અને કળશથી કરશે. વિનંતી કરું છું, જમણી તરફ સી.કે. પટેલ સાહેબ, નારાયણભાઈ પટેલ, મંગળભાઈ પટેલ, બાબુભાઈ પટેલ અને દીપકભાઈ ઉભા રહેશે. અને આદરણીય શ્રી વડાપ્રધાન શ્રીના ડાબી તરફ શ્રી આર.પી. પટેલ, પ્રહલાદભાઈ પટેલ, ડી.એન. ગોલ સાહેબ, રૂપેશભાઈ પટેલ અને વિરેન્દ્રભાઈ ઉભા રહેશે. અને સૌ સાથે મળી આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબનું સ્વાગત કરશે. દોસ્તો, જોરદાર તાલીથી આપણે માનનીય મોદી સાહેબનું સ્વાગત કરવું છે. ગુજરાતનું ઘરેણું આજે ગુજરાતમાં પોતાના માદરે વતન આવ્યું છે, તો એને આપણે આવકારીશું. એક વખત ભારત માતા કી જય જોરદાર રીતે કરીશું. બોલો ભારત માતા કી જય. આદરણીય મોદી સાહેબ, he is an architect of the nation, he is a person with vision. અને હવે સ્વાગત કરશે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદાર મિત્રો, આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબનું. જમણી તરફ શ્રી મણિભાઈ પટેલ, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, શ્રી સી.કે. પટેલ ટ્રસ્ટી, બાબુભાઈ પટેલ, શ્રી આર.પી. પટેલ અને ડાબી બાજુ શ્રી પ્રહલાદભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ નેતાજી, શ્રી વિરેન્દ્રભાઈ પટેલ અને શ્રી ડી.એન. ગોલ સાહેબ સૌ સાથે મળી અને આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબનું સ્વાગત કરશે. કર્મયોગી છો આપ, આવો કરીએ ગાન સન્માન. આજ આપના સન્માન પ્રસંગે બળભાગી થયું છે સમસ્ત હિન્દુસ્તાન અને ગુજરાત. વેલકમ આદરણીય વડાપ્રધાન શ્રી, વેલકમ. આજે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અત્રે પધાર્યા છે. તો વિનંતી કરું છું શ્રી સી.કે. પટેલ સાહેબ અને શ્રી આર.પી. પટેલ સાહેબને કે બંને બંધુઓ સાથે મળી ચાંદીનો સિક્કો અને ગુલાબના બુકે દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરશે. જોરદાર તાલીઓથી આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાહેબને પણ આવકારીશું. એક વખત વંદે માતરમના નારા બોલાઈશું. વંદે માતરમ. અને હવે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજ્ય પધાર્યા છે, એમનું આપણે સ્વાગત કરવું છે. શ્રી દીપકભાઈ પટેલ અને શ્રી ડી.એન. ગોલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ સાથે મળી અને શ્રી નીતિનભાઈ પટેલનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ સ્વાગત છે આપશ્રીનું. ભારત માતા કી. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓ આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબનું સ્વાગત કરવા ઝંખી રહ્યા છે. વિનંતી કરું છું પ્રમુખ શ્રી મણિભાઈ પટેલ, સી.કે. પટેલ, બાબુભાઈ પટેલ બીજેપી, આર.પી. પટેલ, પ્રહલાદભાઈ પટેલ, દિલીપભાઈ નેતાજી, વિરેન્દ્રભાઈ પટેલ અને ડી.એન. ગોલ સાહેબ સૌ સાથે મળી માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશે. સ્વાગત છે આપશ્રીનું દેશના ગૌરવવંતા અને લોકલાડીલા એવા માનનીય વડાપ્રધાન શ્રી. આપશ્રીનું ગુજરાતની ધરતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. દોસ્તો, સાબરમતીનો તટ હોય, અમદાવાદનો પટ હોય, પાટીદારોનો વટ હોય,
મનમાં માં ઉમિયાનું રટ હોય અને માનનીય વડાપ્રધાન શ્રીનો સાથ હોય પછી તો પૂછવું જ શું. ખૂબ ખૂબ સ્વાગત છે આપ શ્રીનું માનનીય વડાપ્રધાન શ્રી. બોલ શ્રી ઉમિયા માત કી. આપ અમારે આંગણે પધાર્યા છો અને સાફો બાંધી આપ શ્રીને માતાજીની ચુંદડી ઓઢાડી અને આપને આવકારવામાં આવે છે. માના આશીર્વાદ આપને મળી રહ્યા છે. અને હવે વિનંતી કરું છું માનનીય શ્રી વિજયભાઈ, વિનંતી કરું છું આદરણીય શ્રી સી કે પટેલ સાહેબને કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. શ્રી સી કે પટેલ સાહેબ. બોલો ઉમિયા માત કી જય. જરા જોરથી બોલો મિત્રો. બોલો ઉમિયા માત કી જય. સૌ પ્રથમ તો આ વિરાટ જનનીને જોઈને લાગે છે કે મા ઉમિયા સાક્ષાત્કાર આપણી વચ્ચે હાજર છે અને સૌને આશીર્વાદ આપી રહ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વમાં વસતા સૌ પાટીદારોને એક માળામાં લાવી સંગઠનની મોટી એક સંખ્યા બનાવી અને વૈશ્વ કલ્યાણના માર્ગ માટે જે આપણે વિશ્વ ઉમિયા ધામ બનાવવા જઈ રહ્યા છે તેવા વિશ્વ ધામના ઉદ્ઘાટનના પ્રસંગમાં એનું જે ભૂમિપૂજન કરી રહ્યા છે તે પ્રસંગે આપણી વચ્ચે ગુજરાતના પનોતા પુત્ર, પ્રખર રાષ્ટ્રવાદી, જેમના અથાગ પ્રયત્નોથી આજનું ભારત નિર્ભય, નિડર અને નિર્ણાયક બન્યું છે તેવા જેમને મારી લખેલી પંક્તિઓમાં કહું તો અદ્વિતીય તેજના સ્વામી, અનશ્વર ઉર્જાના સ્ત્રોત, અભૂતપૂર્વ આત્મવિશ્વાસથી સરાબોર વ્યક્તિત્વ, અકલ્પનીય કાર્યક્ષમતા પ્રદર્શક, ભારત માતાની આન બાન અને શાનના આધાર, છતો વિનમ્રતાથી કહે હું છું ચોકીદાર, હું છું ચોકીદાર. જેની એક જ સિંહ ગર્જનાથી જેની એક જ સિંહ ગર્જનાથી ડરે પાકિસ્તાન ને ભારત માતાને આપે અભિનંદન, આપે અભિનંદન. મિત્રો, એક સમયે આઝાદી પછી દિલ્હીમાં સરદાર સાહેબના બંગલા પાસેથી ઘોડાગાડી જતી ત્યારે કહેતા કે આ બંગલામાં એક સિંહ રહે છે, यहाँ एक शेर बसता है. आज क्या हो रहा है? आज तो अभी घोड़ा गाड़ी नहीं है, मगर टैक्सी और रिक्शा वाले जब वहां मोदी साहब के बंगले से गुजरते हैं तो कहते हैं कि अभी आपको शेर देखने के लिए गिर जाने की जरूरत नहीं है. गुजरात का शेर तो यहाँ रहता है. એવા આપણા સૌના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણે મારી લાખ લાખ સલામ છે. એવા જ આપણા સ્ટેજને આધ્યાત્મિકતાથી શોભાવી રહ્યા છે તેવા ક્રાંતિકારી સંત, જેમનામાં સ્વામી વિવેકાનંદજી નહીં રાષ્ટ્રભક્તિ છે તેવા સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ રથ યાત્રાના માધ્યમથી
પૂરા અમદાવાદ શહેરને પાવન કરે છે તેવા જગન્નાથજી મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ, તેવા જ ગુજરાતની જનતાના હૃદયમાં વસેલા ગુજરાતના લોકપ્રિય સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, તેવા જ આપણા સૌના લાડીલા વહીવટમાં ખૂબ જ કુશળ એવા આપણા સૌના લાડીલા ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ પટેલ, દેશના કેન્દ્રીય મંત્રી અને આપણા સૌના લાડીલા માનીય શ્રી રૂપાલાજી, એવા જ મારા પરમ મિત્ર દીવ દમન અને દાદરા નગર હવેલીના પ્રશાસક, હંમેશા હસતા રહેતા ભાઈ શ્રી પ્રફુલભાઈ, તેવા જ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાઈ શ્રી સૌરભભાઈ, આપણી સંસ્થામાં જેઓએ એક જ અવાજે ₹51 કરોડનું માતબર દાન આપેલ છે તેવા ગમો પરિવારના ભાઈ શ્રી નારણભાઈ તથા ભાઈ શ્રી મંગરભાઈ, જેઓએ સૌ પ્રથમ ₹15 કરોડનું દાન જાહેર કરીને સૌને પ્રોત્સાહિત કર્યા છે એવા આપણા લાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી બાબુભાઈ પટેલ, એવા જ સ્ટેજ ઉપર બિરાજમાન સહયજમાનશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીશ્રીઓ, રાજસ્વી મહેમાનશ્રીઓ, એનઆરઆઈ મહેમાનશ્રીઓ, તેમજ આ પ્રસંગને દીપાવવા માટે મારી નજર પણ ન પહોંચી શકે એટલી મોટી સંખ્યામાં માની ભક્તિ સાથે પધારેલા સૌ આપ વહાલા ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, આજનો આ એક દિવસ ઐતિહાસિક દિવસ છે. ઇતિહાસના સોનેરી પાને આની નોંધ લેવાશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ એક પ્રચંડ પ્રવાહનું વાવાઝોડું છે. આ સંગઠન ભારતમાં, ખાસ તો ગુજરાતમાં અને ભારતના દરેક રાજ્યોમાં તથા વિશ્વના દરેક દેશોમાં આનું સંગઠન બની રહ્યું છે અને આ સંગઠનના માધ્યમથી સૌને એક મારામાં જોડીને મા ઉમિયાની ભક્તિભાવથી સમાજ કલ્યાણના કામો થાય. કારણ કે પાટીદાર સમાજ એ વસુધૈવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરનારો સમાજ છે. જો કોઈ દુનિયા ઉપર, ખાસ કરીને ગુજરાતમાં પાટીદાર સમાજની વાત કરીએ તો પાટીદાર એટલે જમીન ધારણ કરનાર અને પટેલ તો આપેલું બિરુદ છે. એટલે જો કોઈ જ્ઞાતિ વગરનું કોઈ મોટો સમુદાય હોય તો એ પાટીદાર સમાજ છે. પાટીદાર સમાજને કોઈ જ્ઞાતિ નથી. એ સૌની સાથે દૂધમાં સાકર ભળે તે રીતે ભરી જાય છે. હું મારો અમેરિકાની વાત તમને કરું મિત્રો, તો અમેરિકાની અંદર ચાઇનીઝ છે, કોરિયન છે, એ લોકો ત્યાં બિઝનેસ કરે તો એમના રાઇટિંગમાં, એમની ભાષામાં તેઓ એમના સાઇન બનાવે. પણ આપણા ભારતીયો, ગુજરાતીઓ અને ખાસ પટેલો આ કામ કરતા નથી. કારણ કે જો જાય તો બધાની સાથે ભરી જાય છે. એટલે મા ઉમિયાની કૃપાથી સૌ જ્ઞાતિ બંધુઓ, જો પટેલ વસે તો એ પટેલ પોતે જ્યારે પોતાનું ભોજન લે પહેલા જોઈ લે કે આ ગામમાં કોઈ ભૂખ્યો જન નથી ને, પછી જ એ ભોજન લઈ શકે એ પટેલ. અને મિત્રો, આ સમાજ સાથે ચાહે પ્રજાપતિ સમાજ હોય, સુથાર હોય, લુહાર હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય, એ એની સાથે હંમેશા જોડાયેલી રહી છે અને ફરીથી જોડાયેલી રહે. સામાજિક સમરસતા રચાય એવી મા ઉમિયાના કૃપા આપણા ગુજરાતમાં અને વિશ્વમાં બધે ઉતરે એવી માને મારી પ્રાર્થના છે. સાહેબ, આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જે પ્રોજેક્ટ છે અમારો,
એ 100 વીઘા જમીનમાં 1000 કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહેલો છે. આ માતાજીનું મંદિર, એની કલ્પના, એનું આર્કિટેક્ચર, એમાં કંઈક એવું વિશિષ્ટતા હશે, એમાં એવું એક સ્ટેટમેન્ટ હશે કે આ મંદિરની ચર્ચા સારા વિશ્વમાં જાગે અને આ મંદિરના માધ્યમથી ગુજરાતની અંદર ટુરિઝમ ધમધમતું થાય, એ અમારો એક ભાવ છે. માની કૃપા થાય કે આવું એક મોટું કામ બને. અને સાથે સાથે સાહેબ, યુવાનોને ધ્યાનમાં રાખીને અમે અહીંયા મોટી સ્કિલ ડેવલપમેન્ટની યુનિવર્સિટી પણ બનાવવા જઈ રહ્યા છીએ, જેને કોઈ અમેરિકાની સારી યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરાવીશું. યુવાનોને ધ્યાનમાં રાખી અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ બનાવી રહ્યા છીએ. દીકરા દીકરીઓના છાત્રાલયો, વર્કિંગ વુમન હોસ્ટેલ, એનઆરઆઈ ભવન, સાંસ્કૃતિક સમાજની ક્લબ વગેરે સમાજ ઉપયોગી પ્રોજેક્ટોનું ડેવલપમેન્ટ અહીંયા થવાનું છે. સાહેબ, આપને એક વખત મને કહેલું અને મારે આ સ્ટેજ ઉપરથી સાહેબ આપણને યાદ કરાવવા માંગુ છું. તમે મને કહેલું કે સીકે યુ આર એ પાયસ મેન. મને એમ લાગે છે સાહેબ કે આપ ભવિષ્ય પણ બાકી શકો છો અને આપના કહેલી વાત આજે અહીં ચરિતાર્થ થતી દેખાય છે. ફરીથી સાહેબ આપ આવ્યા, અહીંયા પધાર્યા, અમારી શોભામાં જે અભિવૃદ્ધિ કરી, અમારી આન બાન અને શાનમાં વધારો કર્યો છે, એ બદલ પુનઃ આપનું સ્વાગત કરું છું. સ્ટેજ ઉપર બિરાજમાન સૌનું ફરીથી સ્વાગત કરી મારી વાતને વિરામ આપું છું. પણ એ પહેલો આ જે લોકોએ અમને આ મબલક દાન આપ્યું છે અને અમે માગી મુઠ્ઠી પણ દઈ દીધો ખોબો, એમના માટે મારે એક શેર કહેવો પડશે. મિત્રો, क्या मार सकेगी मौत उसे, क्या मार सकेगी मौत उसे जो औरों के लिए जीता है, मिलता है जहां का प्यार उसे जो औरों के आंसू पीता है, जो औरों के आंसू पीता है. दोस्तों, जो चलता है वो चलेगा, जो दौड़ता है वो दौड़ेगा, मगर जो गिरा हुआ है उसको उठाने की जरूरत है, और जो गिरे हुए को उठाता है उसे हम भगवान कहते हैं, उसको हम ईश्वर कहते हैं. जय हिंद, जय गुजरात. ખૂબ ખૂબ આભાર સીકે પટેલ સાહેબ. વિનંતી કરું છું માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય, પ્રસંગોચિત ઉદ્બોધન માટે. સમય થઈ રહ્યો છે એટલે સૌને સમય પ્રમાણે વક્તવ્ય આપવા માટે વિનંતી છે. જે પરસેવાની શાહીથી લખે છે ઈરાદાઓ, તેમના નસીબના પાના કોરા નથી હોતા. માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ. भारत माता की वंदे, उमिया माता की, भगवान शिव जी की. આજે શિવરાત્રીના પવિત્ર દિવસે આપણે સૌ કડવા પાટીદારો, ન ભૂતો ન ભવિષ્યથી, એવું આપણા સમાજનું સર્વે સમાજોને લાભ આપે એવું ગુજરાતની પ્રતિષ્ઠા, ગૌરવ અને ભવ્યતા વધારે તેવું, અને જે રીતે સરદાર પટેલ વલ્લભભાઈનું સ્ટેચ્યુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બનાવી આખા દુનિયામાં ગુજરાતને ખૂબ ગૌરવ અપાવ્યું, એવી જ રીતે આ ઉમિયા માતાનું મંદિર, આ સંકુલ બની અને એનું કામ પૂર્ણ થાય ત્યારે આખા ગુજરાતનું ગૌરવ અહીંયા થાય. લાખો પર્યટકો અહીંયા જોવા, દર્શન કરવા માટે આવે, એવી ભાવનાથી સમાજના સૌ દાતાઓ, કાર્યકરો, વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનોના સહયોગથી જેનું નિર્માણ થવાનું આજે ખાતમુહૂર્ત થયું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના વરદ હસ્તે, અને એના શુભ પ્રસંગે આજે આપણી વચ્ચે ઉપસ્થિત અતિ વ્યસ્ત કાર્યક્રમો, હું જાણું છું સાહેબનું શેડ્યુલ બહુ જ બિઝી છે. સાહેબ, આપણે બધા જાણીએ છીએ કે આખા દેશની રક્ષા માટે, આપણા સૌની સુરક્ષા માટે અને દેશની પ્રગતિ માટે, ખેડૂતો માટે, ગામડાના લોકો માટે ખૂબ જ્યારે કાર્યરત છે, ત્યારે આપણને સમય ફાળવ્યો એ બદલ સમાજના એક નાગરિક તરીકે, આ ટ્રસ્ટના એક ટ્રસ્ટી તરીકે માનનીય મોદી સાહેબનો આપ સૌ લાખો લોકો વતી, સમગ્ર સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું.
આજે આપણી વચ્ચે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત છે. તેઓ શ્રીનું પણ સ્વાગત કરું છું. અને આપણા સમાજને દાયકાઓથી જેમણે આશીર્વાદ આપ્યા, પાટીદાર સમાજને હંમેશા જેમણે જાગૃત રાખ્યો, સત્ય નિષ્ઠા સત્ય માર્ગે હિંમતપૂર્વક જેમણે સલાહ આપીને આપણને આગળ વધાર્યા, એવા પરમ પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજને પણ ખૂબ ખૂબ પ્રણામ કરી તેઓ શ્રીનું પણ હાર્દિક સ્વાગત કરું છું. એવી જ રીતે સમગ્ર વિશ્વમાં મોટામાં મોટી રથયાત્રા જગન્નાથપુરીજીની નીકળે એ પછી આપણી અમદાવાદની જગન્નાથજી મંદિરની જે અષાઢી બીજની રથયાત્રા નીકળે છે, એ મંદિરના પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજજીને પણ ખૂબ ખૂબ વંદન કરી તેઓ શ્રીનું પણ સ્વાગત કરું છું. આજે આપણે આ બધું કામ કરી શક્યા એના માટે સદભાગી થયા, એના માટે આપણા ઉદાર દિલ દાતાઓ માનનીય શ્રી મંગળભાઈ જી પટેલ તથા શ્રી નારણભાઈ જી પટેલ બંને ભાઈઓએ 51 કરોડ રૂપિયાની માતબર રકમનું જે દાન આપ્યું છે અને શુભ શરૂઆત કરી છે, એમને પણ ખૂબ ખૂબ વંદન કરું છું. આપણા ભાઈ શ્રી સીકે પટેલ, એમના ધર્મપત્ની ગીતાબેન, એમણે પણ મોટું દાન આપ્યું છે, એમને પણ અભિનંદન આપું છું. અમારા સાથી, અમારા ધારાસભ્ય જ્યાં જઈએ ત્યાં પ્રજાની વચ્ચે હંમેશા ઉભા રહે એવા દાતા ઉદાર દિલ શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, જેને આખું ગુજરાત બીજેપીના ટૂંકા અને હુલામણા નામથી ઓળખે છે, એમનું પણ સ્વાગત કરું છું. અમારા સાથી મંત્રી માન્ય શ્રી સૌરભભાઈ પટેલ, જેઓ પણ આપણા સમાજનું ગૌરવ છે અને ખૂબ આપણા સમાજને ટ્રસ્ટને મદદરૂપ થાય છે, તેઓ શ્રીનું પણ સ્વાગત કરું છું. ભાઈ શ્રી કૌશિકભાઈ, આપણા મહેસૂલ મંત્રી શ્રી નાદુરસ્ત તબિયતના કારણે આવી શક્યા નથી, તેઓને પણ શુભેચ્છા પાઠવું છું અને જલ્દીથી સાજા થઈ જાય એવી ઉમિયા માતાજીને પ્રાર્થના કરું છું. આપણા જ સાથી હિંમતનગરના કાર્યકરથી માંડીને મોદી સાહેબના અંગત વિશ્વાસુ તરીકે જેમણે ખૂબ મોટો પ્રેમ જીત્યો, એક સફળ શાસક તરીકે દાદરા નગર અને દીવની જેમણે કામગીરી સંભાળી છે, એવા ભાઈ શ્રી પ્રફુલભાઈનું પણ દીવ અને દમણના જે એડમિનિસ્ટ્રેટર છે એમનું પણ સ્વાગત કરું છું. સૌ ભૂમિદાતાઓ, ટ્રસ્ટીશ્રીઓ, સૌનું પણ સ્વાગત કરું છું. ખાસ અભિનંદન આપું છું ભાઈ શ્રી આરપી પટેલ, ભાઈ શ્રી દીપકભાઈ, ભાઈ શ્રી ડીએન ગોલ, વાડીભાઈ, રૂપેશભાઈ, રમેશભાઈ, આરએસ પટેલ, સુરેશભાઈ, વિરેન્દ્રભાઈ, પ્રભુદાસભાઈ, ડૉક્ટર રૂપલબેન, શ્રી સુરેશભાઈ, તેમજ સૌ દાતાશ્રીઓ જે મંચની બંને બાજુ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે, જેમણે આ 1000 કરોડ રૂપિયાનું આપણું સામાજિક કામ જે લક્ષ્ય છે એ પૂર્ણ કરવામાં જેમણે ખૂબ સહયોગ આપ્યો છે, એવા તમામ દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ વંદન કરી અભિનંદન આપું છું. આજે આપણે સૌ શિવરાત્રી એકત્ર થયા છીએ. શિવરાત્રી એટલે ભગવાન શિવજીનો દિવસ, અને આપણે સૌ જ જાણીએ છીએ કે ઉમા માતા, પાર્વતી માતા એ શિવજીના સહયોગી ધર્મપત્ની તરીકે આપણને સૌને આશીર્વાદ આપે. આપણે બધા જાણીએ છીએ કે પાર્વતીજીનું બીજું નામ એ ઉમા માતા છે, અને આપણે બધા જ કરોડો લોકો ઉમા માતાની વર્ષોથી શિવ પાર્વતીની ગણપતિની પૂજા કરીએ, એવા શિવજી પરિવારનું એક અંગ એટલે ઉમા માતાના આપણે કડવા પાટીદારો જેમ લવકુશ તરીકે ઓળખાઈએ છીએ, એમ ઉમા માતાના સંતાન તરીકે, શિવજીના સંતાન તરીકે પધારેલા અહીંયા ઉપસ્થિત લાખો માઈ ભક્તો, ઉમા ભક્તો, સમાજના જાગૃત વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનોનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને સૌને અભિનંદન આપું છું. મારે આજે કહેવું છે કે આપણો પાટીદાર સમાજ એ ભૂતકાળમાં કણબી સમાજ તરીકે ઓળખાતો હતો. આપણે ગામડાના લોકો, ખેડૂત લોકો, ઓછું ભણેલા લોકો અનેક રીતે દાયકાઓ પહેલા અંગ્રેજોના શાસનમાં અનેક અત્યાચારો આપણે સહન કર્યા, અનેક રીતે આપણને પીડાઓ આવી, પરંતુ આપણા સંસ્કાર, આપણું ચારિત્ર અને આપણી જે દેશભક્તિ
આપણા માતા પિતાનો પ્રેમ એ આપણે કદી ઓછો થયો નથી. અને આપણા માતા પિતાએ પેટે પાટા બાંધી આપણને બધાને, જ્યારે આપણી પાસે કશું નહોતું, ખેતી પશુપાલન ભેંસોને પાડવા સિવાય કોઈ ધંધો નહોતો, ત્યારે આપણા માતા પિતાએ આપણને બધાને ભણાવ્યા ગણાવ્યા આગળ લાવ્યા. અને આજે આપણે જોઈએ છે કે આખી દુનિયામાં કોઈ દેશ એવો નહીં હોય કે પાટીદાર સમાજ ત્યાં ના પહોંચ્યો હોય. એ આપણું આજે વર્ષોની દાયકાઓની મહેનત પછી આપણા માતા પિતાના આશીર્વાદથી આ બધું થયું છે. સર્વ વિદ્યાલય કડવા પાટીદાર કેળવણી મંડળ પૂજ્ય છગનભાઈ જે 99 વર્ષ પહેલા લગભગ સ્થાપના કરી, એમના આશીર્વાદથી હજારો લોકો ખૂબ ભણી ગણી અને દુનિયામાં ગયા, અમેરિકા ગયા, પરદેશમાંથી ઘણું કમાયા અને કમાઈ ફક્ત પોતાનું ઘર પોતાનો પરિવાર નહીં પણ પોતાનું વતન, પોતાનો સમાજ, પોતાનું ગામ અને ગુજરાતને અને દેશને કરોડો રૂપિયાના દાન આપ્યા. આપણને સૌને ખબર છે કે આપણે સરદાર વલ્લભભાઈના વારસો તરીકે પણ આપણા સમાજને ઓળખીએ છીએ. આમ તો સરદાર વલ્લભભાઈ એટલે દેશના મહાન નેતા. કોઈ જ્ઞાતિ જાતિ જોડે એમને જોડી શકાય નહીં, પણ એમનું લોહી એ આપણામાં વસે છે. આપણે સૌએ મોદી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે દુનિયામાં પહેલા કોઈએ સરદાર વલ્લભભાઈનું આટલું સન્માન નહોતું કર્યું. સરદાર વલ્લભભાઈને ભારત રત્ન પણ પહેલા નહોતો અપાયો. એ સરદાર વલ્લભભાઈનું સન્માન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ. મારે તમને કહેવું છે, જ્યારે તેઓ શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે સરદાર પટેલનું દુનિયાનું ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવી સરદાર પટેલનું ગૌરવ અને સન્માન વધારવાની એક પ્રતિજ્ઞા લીધી હતી. એમ કહું તો પણ ખોટું ના કહેવાય. અને આપણને સૌને ગૌરવ છે, આનંદ છે કે અનેક તકલીફો વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રીએ 31 ઓક્ટોબરે દુનિયાની ઊંચામાં ઊંચી પ્રતિમા કોની? તો તમે બોલજો, સરદાર વલ્લભભાઈની. દુનિયામાં ઊંચામાં ઊંચી પ્રતિમા કોની? એ કોણે બનાવી? આપણો જેટલે નરેન્દ્રભાઈનો આભાર માનીએ એટલો ઓછો છે. હવે હું આપણા ટ્રસ્ટ વિશેની વાત કરીશ. ફક્ત 20 મહિના પહેલા, વધારે સમય નથી થયો, જેમ મોદી સાહેબે 5 વર્ષની અંદર આખા દેશની કાયાપલટ કરી નાખી, આખા દેશને ધબકતો, ગૌરવવંતો, સુરક્ષિત, મજબૂત બનાવ્યો, એ રીતે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ બહુ લાંબો વિચાર નહોતો. આપણે જાણીએ છીએ 3-1 વર્ષ પહેલા આપણે ગુજરાતમાં ઘણી તકલીફો હતી. સમાજમાં વિભાજન થતું હતું, જ્ઞાતિઓ વચ્ચે વિભાજન થતું હતું. એવા વખતે અમે બધા સૌ ભેગા થયા. અમે વિચાર્યું કે આપણે શું કરીએ કે ઉમિયા માતા આપણને કાયમ હજારો વર્ષ સુધી આશીર્વાદ આપે એવું કામ કરીએ. અને અમે બધાએ જે વિચાર કર્યો એમાં આ જાસપુરની 100 વીઘા જમીન એ આપણા ટ્રસ્ટે ખરીદી. ભાઈ શ્રી બાબુભાઈ અમેરિકા વાળાએ ઉદારતાથી એ જમીન આપણને આપી અને આ વિશાળ સંકુલ 100 વીઘાનું આપણે બનાવીએ છીએ. મારે આજે અમારા શ્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એમણે આપણા ટ્રસ્ટને ગુજરાત સરકારે જે મદદ કરી છે આ જમીન માટે, કામના બીજા મંજૂરીઓ માટે, એમના માટે આપ સૌ વતી અમિતભાઈનો પણ હું ખૂબ આભાર માનું છું. આજે વિશેષ સમય નહીં લઉં. આપણે જે કામ અહીંયા કરવાના છીએ એ તમે સૌ જાણો છો કે ના ભૂતો ના ભવિષ્યથી ફક્ત 20 મહિનામાં આ કામ કર્યું છે. ફક્ત 20 મહિનામાં આ કામ કર્યું છે. અને હું કહીશ, મારો જે અનુભવ છે, કોઈ જ્ઞાતિ જાતિ સમાજ આખા ભારતમાં એવો નહીં હોય કે 20 મહિનાની અંદર 600 કરોડ રૂપિયાનું દાન એકત્ર કર્યું હોય.
કોઈ સમાજ નહીં હોય. આપણો ઉમિયા માતાનો રથ ફર્યો. ઉમિયા માતાનો રથ જ્યાં જ્યાં ગયો, બહેનોએ એમની સાડી રોડ ઉપર પાથરી. હજારો લાખો લોકોએ ઉમિયા માતાના રથનું સ્વાગત કર્યું. અને હું એમ કહીશ કે જેવી શક્તિ ભારતના સૈનિકોની છે એવી જ શક્તિ પાટીદાર સમાજની પણ છે. જેમ આપણા સૈનિકો ક્યાંય પાછા નથી પડ્યા, પાકિસ્તાનને જડબાતોડ જવાબ મોદી સાહેબના માર્ગદર્શનથી આપ્યો, એમ મને વિશ્વાસ છે કે આપણો કડવા પાટીદાર સમાજ, આપણો સમગ્ર પાટીદાર સમાજ એ પણ લશ્કરની જેમ, સૈનિકોની જેમ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રભક્તિથી આગળ વધશે અને આ પ્રોજેક્ટ પૂરો કરશે એવી આશા. સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર માનનીય નીતિનભાઈ પટેલ સાહેબ. અને હવે વિનંતી કરું છું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને કે તેઓ સભાને સંબોધશે. ન કદ બડા ન પદ બડા, હર હંમેશ જો સાથ ખડા वो सबसे बड़ा. माननीय श्री विजयभाई रूपाणी. मंच ઉપર બિરાજમાન આ દેશના લોકપ્રિય વડાપ્રધાન અને દેશભક્ત એવા આપણા સૌના ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, पूज्य सच्चिदानंद जी स्वामी, पूज्य दिलीप दास जी महंत, नायब मुख्यमंत्री मान्य श्री नितिन भाई पटेल, आदरणीय श्री रूपाला साहेब, मान्य श्री सौरभ भाई, उमिया धामना ट्रस्टी श्री आरपी पटेल, श्री सीके पटेल, मुख्य दाताश्रीओ, विशाल संख्या में उपस्थित वाला भाईओ ने बहनों, सौप्रथम गुजरात सरकार वती, गुजरात की जनता वती विश्व उमिया धाम एमना ट्रस्ट ने खूब खूब अभिनंदन आपू छू कि आज गुजरात की धरती पर मां उमियानु सौथी मोटू मंदिर અને ઉમિયા ધામ કેમ્પસ એનું આજે યોગ્ય વ્યક્તિના હાથે કે જેમને આ દેશ માટે, આ દેશના બધા લોકો માટે સમર્પિત થઈને હું પ્રધાનમંત્રી નહીં પ્રધાન સેવક છું એવી ભાવનાથી જેમને કામ કરી રહ્યા છે. અને જે રીતે કુંભ મેળામાં સફાઈ કામદારોના પગ ધોઈને એક સામાજિક સમરસતાના ભાવથી સાથે પીડિત, શોષિત બધાના માટે ગરીબોના બેલી તરીકે જેઓ કામ કરી રહ્યા છે અને વર્ષોથી આતંકવાદીઓ જે ટાપલા મારતા હતા એને કડકમાં કડક જવાબ આપીને, ઈટનો જવાબ પથ્થરથી આપીને જે સર્જિકલ સ્ટ્રાઇક એક પછી એક કરી છે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કરકમલોથી આજે ખાતમુહૂર્ત થયું છે. આપણા બધાના માટે સૌભાગ્યની વાત છે. પાટીદાર સમાજ પ્રમાણિક, મહેનતુ અને શૂન્યમાંથી સર્જન કરનારો સમાજ છે. અને જ્યારે વિશ્વભરના દુનિયાના ખૂણે ખૂણેથી વસેલા પાટીદાર સમાજના સૌ શ્રેષ્ઠીઓએ સાથે મળીને પોતાના તન મન ધનથી આ વિશ્વ ઉમિયા ધામ અહીંયા નિર્માણ થાય અને આ વિશ્વ ઉમિયા ધામથી અહીંયા માં ઉમિયાના આશીર્વાદથી ગુજરાત હંમેશા વિકાસશીલ બનતું રહે, ફૂલે ફાલું રહે, સુખ સમૃદ્ધિ બનતું રહે, સલામત ગુજરાત બનતું રહે. એ પ્રકારે માં ઉમિયાના અહીંયા મંદિર બનાવીને એમના આશીર્વાદ
આ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. સાથે સાથે સમાજના કલ્યાણ માટે, અહીંયા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે, આરોગ્ય માટે, ટ્રેનિંગ માટે, બધાના માટે અહીંયા સાથે મળીને વિચાર કરીને અલગ અલગ ભવનો બનાવીને એક સુંદર સામાજિક કામ કરતું, રચનાત્મક કામ કરતું આ ધામ એ ગુજરાતનું ગૌરવ બનશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજના દિવસે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મહાશિવરાત્રિના દિવસે મા ઉમિયાના આશીર્વાદથી આપણે સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્રને સફળ બનાવીશું. એ જ શુભકામના. આપ સૌને ખૂબ ધન્યવાદ. મને પણ એક મુખ્યમંત્રી તરીકે આજે આ સુંદર કામમાં સહભાગી બનવાનો જે આપ સૌએ અવસર આપ્યો છે, આપ સૌનો આભાર માનું છું. મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. ધન્યવાદ. જય ઉમિયા. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપશ્રીનો. સૌ ભક્તજનોને વિનંતી કરું કે આપણે 4:45 કલાકે સ્ટેજ પરથી મા ઉમિયાની દિવ્ય આરતી કરવાની છે, એટલે આપણે આ જ જગ્યાએ બેસી રહીશું. અને હવે વિશ્વ ઉમિયા ધામનું ભૂમિ પૂજન જ્યારે થયું છે ત્યારે એનું અનાવરણ આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે કરાવીશું. તો હવે વિશ્વ ઉમિયા ધામ ભૂમિ પૂજનનું અનાવરણ અહીંયા થઈ રહ્યું છે સ્ટેજ પરથી. દોસ્તો, જ્યારે અનાવરણ થતું હોય ત્યારે એક વખત જગત જનની માં ઉમિયાનો જય ઘોષ આપણે કરીશું અને પછી ભારત માતાની જય પણ કરીશું. બોલો જગત જનની માં ઉમિયા માત કી જય, ભારત માતા કી વંદે માતરમ. બોલ મારી ઉમિયા, બોલ મારી ઉમિયા, બોલ મારી ઉમિયા, બોલ મારી ઉમિયા. ભૂમિ પૂજનના આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમનું અનાવરણ થઈ રહ્યું છે સ્ટેજ પરથી. સ્ટેજ પરથી જ્યારે એનું અનાવરણ થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાલીઓથી આપણે આ અતિ ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી આપણે પૂરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર આપશ્રીનો સાહેબ. અને હવે સ્વામી વિવેકાનંદે યુવાનોને હાકલ કરી હતી કે ઓ સિંહો, તમે ઘેટા છો એવી ભાવના મનમાંથી કાઢી નાખો. તમે મુક્ત છો, તમે અમૃત છો. મારે જોઈએ છે 100 નવલોહિયા યુવાનો, અને એવા જો 100 નવલોહિયા યુવાનો મળી જાય તો માં ભારતીની સુરત જ બદલાઈ જાય. દોસ્તો, આજે અહીંયા હજારો અને લાખોની સંખ્યામાં નવલોહિયા યુવાનો છે અને વનરાજ કેસરી જેવા વડાપ્રધાન શ્રી પણ મંચ પર બિરાજમાન છે. તો વિનંતી કરું છું વનરાજ કેસરી સમાન વડાપ્રધાન સાહેબશ્રીને કે આપણને સૌને સિંહ ગર્જના કરી અને ઉદ્બોધન કરશે. મને આજે વિશ્વાસ છે કે આજે માં ભારતીની સુરત અને સિરત બંને બદલાઈ જશે. માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ. બોલ મારી માં, બોલ મારી માં, બોલ મારી માં, બોલ મારી માં. આજે શિવરાત્રી છે. હર હર મહાદેવ. મંચ પર બિરાજમાન મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી, અહીંના સર્વે ટ્રસ્ટીશ્રીઓ, પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજ, પૂજ્ય દિલીપદાસજી મહારાજ, વિદેશથી પણ આવેલા સૌ મહેમાનો,
અને વિશાળ સંખ્યામાં પધારેલા મા ઉમિયાના સૌ ભક્તજનો, આજે જ્યારે ઉમિયાના ધામમાં આપણે આવ્યા છીએ, શક્તિની ઉપાસનાને વરેલા છીએ, તો 3 જયકારા પહેલા બોલાવીશું અને ત્યાર પછી હું મારી વાત કરીશ. ભારત માતાની જયના 3 જયકારા બોલવા છે. પરાક્રમી ભારત કે લીએ भारत माता की विजयी भारत के लिए भारत माता की वीर जवानों के लिए भारत माता की जय. હું સૌથી પહેલા સૌ ટ્રસ્ટીશ્રીઓનો આભાર માનું છું, એમને અભિનંદન આપું છું કે એમણે ખૂબ મહત્વપૂર્ણ કામનું બીડું ઉઠાવ્યું છે. આપણા દેશમાં એક વર્ગ એવો છે કે જેની માન્યતા એમ છે કે આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ નકામી હોય છે. એવો એક વર્ગ છે. એમને એમ જ લાગે છે કે આ બધી પ્રવૃત્તિઓ સમાજનું ભલું કરનારી નથી, થોડાક લોકોનું ભલું કરનારી છે. એમના અજ્ઞાન પર દયા આવે છે. હજારો વર્ષનો આપણો ઇતિહાસ છે કે આ દેશને ઋષિઓએ, મુનિઓએ, આચાર્યોએ, સંતોએ, ભગવંતોએ, ગુરુઓએ, શિક્ષકે, વૈજ્ઞાનિક, કિસાને આ સઘળાના યોગદાનથી બનેલો છે. અને આ સઘળાનું ચાલક બળ આપણા દેશમાં આપણી આધ્યાત્મિક પરંપરા રહી છે, આધ્યાત્મિક વિરાસત રહી છે. ગુલામીના કાલખંડમાં પણ આટલી મોટી લડાઈ 1200 વર્ષ સુધી આપણે લડી રહ્યા. હિન્દુસ્તાનના દરેક ખૂણે, દરેક વખતે દેશની અસ્મિતા, દેશની સંસ્કૃતિ, દેશની પરંપરા માટે મરજીવાઓની કતાર લાગેલી રહી. કઈ પ્રેરણા હશે? આ દેશની આધ્યાત્મિક ચેતના, આ દેશની આધ્યાત્મિક વિરાસત. સમાજ જીવનને દોરવાનું કામ પણ આપણી આધ્યાત્મિક વ્યવસ્થાથી થયું છે. એક પ્રકારે આપણી આધ્યાત્મિક પરંપરા અને વ્યવસ્થાઓ સામાજિક ચેતનાનો કેન્દ્રમાં રહી છે અને એના દ્વારા સામાજિક જીવનમાં સમયાનુકૂળ પરિવર્તન પણ આવ્યું છે. સમય જતાં કેટલીક ચીજો વિસરાઈ ગઈ હોય, ઘણીવાર રિચ્યુઅલ્સ રહી ગયા હોય, આત્મા ખોવાઈ ગયો હોય, પણ તેમ છતાંય એના મૂળમાં જઈએ તો ફરીવાર એવી ચેતના પ્રગટ થતી જોવા મળે છે. ઘણા લોકોને લાગતું હતું કે ભાઈ કુંભનો મેળો 3 વર્ષે નાનો કુંભ અને 12 વર્ષે મોટો કુંભ. હકીકતે તો દર 3 વર્ષે હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી આવીને સંતજન, વિદ્વતજન બેસીને સમાજની ચર્ચા કરતા હતા અને ટાઈમ ટેબલ બનાવીને એનું કામ શું થયું એનો હિસાબ કિતાબ લગાવતા હતા. અને 12 વર્ષે મળીને જ્યારે મોટો કુંભ થાય ત્યારે એ 12 વર્ષમાં સમાજમાં શું બદલાવ જરૂરી છે, જૂની કેટલી બાબતો ફેંકી દેવા જેવી છે, નવી કેટલી બાબતો સ્વીકારવા જેવી છે,
અને આગામી 12 વર્ષ માટે કઈ દિશામાં જવું છે એનો દિશા નિર્દેશ આ કુંભના મેળાના મહાન ચિંતનમાંથી નીકળતો હતો. આપણે ત્યાં આધ્યાત્મિક ચેતનાની એક વ્યવસ્થા રહી છે. આ વખતે જે પ્રયાગરાજમાં કુંભનો મેળો થયો, દુનિયાના ગણમાન્ય અખબારો ભૂતકાળમાં કુંભનો મેળો થાય તો નાગા બાવાઓનું વર્ણન કરવામાં જેમની વાત પૂરી થતી હતી, અખાડાઓની ચર્ચા કરવામાં પૂરી થતી હતી, આ વખતે કુંભના મેળાની ચર્ચા દુનિયાના અખબારોમાં થઈ અને થઈ સ્વચ્છતાની બાબતમાં. કુંભના મેળાની સ્વચ્છતા જેની આખી દુનિયામાં નોંધ લેવાની, આ પ્રેરણા આધ્યાત્મિક ચેતનામાંથી પ્રગટતી હોય છે. 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી હરિદ્વાર કુંભના મેળામાં ગયા હતા અને ત્યાં ગયા પછી એમણે એક લાગણી વ્યક્ત કરી હતી કે આપણો કુંભનો મેળો સ્વચ્છ કેમ ના હોય. 100 વર્ષે આ કામ પૂરું કરવાનું સૌભાગ્ય અમને મળ્યું છે. કહેવાનું તાત્પર્ય એ કે આપણે ત્યાં આધ્યાત્મિક શક્તિ રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે આધ્યાત્મિક શક્તિનો અનાદર, આધ્યાત્મિક શક્તિનો ઉપેક્ષા, આધ્યાત્મિક ચેતના બાબતમાં ઠંડુ વલણ, એના કારણે આ દેશના કોટી કોટી લોકોની શક્તિ અને શ્રદ્ધા આઝાદી પછી રાષ્ટ્ર નિર્માણમાં જે કામે લાગવી જોઈતી હતી એ કમનસીબે ન લાગી. પરંતુ સદનસીબે આજે સમાજની અંદર આધ્યાત્મિક વ્યવસ્થા અંતર્ગત સમાજ સુધારકો ફરી આગળ આવી રહ્યા છે અને હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં જાઓ, આઝાદીનું આંદોલન પણ, આઝાદીના આંદોલનને જોઈશું તો એની પીઠિકા ભક્તિ યુગમાં સમાયેલી છે. આ દેશના ભક્તિ યુગમાં આ દેશના સંતો મહંતો, ચાહે સ્વામી વિવેકાનંદ હોય, ચૈતન્ય મહાપ્રભુ હોય, રમણ મહર્ષિ હોય, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે, સમાજમાં ખૂણે ખૂણે આની ચિંતા સંતો મહંતોએ કરી અને એક આધ્યાત્મિક ચેતનાનું પીઠબળ ઊભું થયું જેણે 1857ની ક્રાંતિને જન્મ આપ્યો હતો. ફરી એકવાર આ દેશમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થતી જોવા મળે છે. હું આ શક્તિને આધ્યાત્મિક શક્તિ તરીકે જોઉં છું. કોઈ જ્ઞાતિની શક્તિ તરીકે હું નથી જોતો. આધ્યાત્મિક ચેતના છે અને આધ્યાત્મિક ચેતના રાષ્ટ્રના પુનર્નિર્માણનો પાયો રચવાનું કામ કરી રહી છે અને એટલા માટે મા ઉમિયાના ચરણોમાં વંદન કરવા આવ્યો છું. અને હવે ધીમી ગતિ હવે દેશમાં ચાલે એમ નથી, થાગડ થીગડ ચાલે એમ નથી, અડધું અધૂરું ચાલે એમ નથી, નાનું નાનું કરે મેળ પડે એમ નથી. જે કરવું હોય મોટું જ કરવું પડે. કરવું જોઈએ કે ના કરવું જોઈએ? થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? જો આવો મિજાજ ના હોત ને આ દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સરદાર પટેલનું ના બન્યું હોત. મોટું બનાવું તો પછી ખાલી હિન્દુસ્તાનમાં મોટું શું કરવા ભાઈ? દુનિયામાં શું કરવા મોટું ના કરીએ? કેટલાક લોકોને તકલીફ પડે છે. શા માટે હિન્દુસ્તાનમાં બુલેટ ટ્રેન ના હોવી જોઈએ ભાઈ? શા માટે દુનિયાની શ્રેષ્ઠ ચીજો ભારતમાં ના હોવી જોઈએ? અને વીર જવાનો પરાક્રમ કરે તો નાનું શું કરવા કરે? મોટું કરે, પાક્કું કરે અને જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે. ભારતનો મિજાજ બદલાનો છે.
ભારતના સામાન્ય માનવીનું મન બદલાણું છે અને એના કારણે દેશ આજે સંકલ્પ પણ લઈ શકે છે અને સિદ્ધિ પણ હાંસલ કરી શકે છે. મા ઉમિયાની છત્રછાયામાં અહીંયા આધ્યાત્મિક ચેતના તો સૌને આશીર્વાદ પ્રાપ્ત થવાના છે, પરંતુ સમાજને આધ્યાત્મિક જ્યાં શ્રદ્ધા છે એના આધારે બદલવો જરા સરળ હોય છે. કોઈએ કલ્પના કરી હતી કે આખી દુનિયા નાક પકડીને બેસે અને યોગ શીખવાની કોશિશ કરતી હોય એવી ક્યારેય કોઈ કલ્પના કરી હતી? દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, આજે યોગની ધૂમ મચી ગઈ છે. આ યોગ મોદી નથી લાયા, આ તો ઋષિ મુનિઓની વિરાસત છે. મોદીએ હિંમતપૂર્વક દુનિયાને કહ્યું, ચાલો આ રસ્તો જો હું બતાવું તમને, અને દુનિયા ચાલી ગઈ. આજે જ્યારે મા ઉમિયાના ચરણોમાં બેઠા છે ત્યારે આજે મા ઉમિયાના ચરણોમાં બેઠા છીએ ત્યારે જો છગન બાપાને યાદ ન કરીએ તો આપણે નાના દેખાઈએ. અહીં જેટલા પણ બેઠા છીએ, જ્યાં પણ છીએ, એના મૂળમાં છગન બાપાની દીર્ઘદ્રષ્ટિ હતી, એ સ્વીકારવું પડે. એમણે એ વખતે દીકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું હતું અને જ્યારે છગન બાપાની શતાબ્દી ઉજવતા હતા ત્યારે મેં ફરી કહ્યું હતું કે આ મહાપુરુષે કોઈ આટાપાટા નહીં, એને ખબર હતી આ સમાજને આગળ લઈ જવો તો રસ્તો કયો, અને એને શિક્ષણનો રસ્તો પકડ્યો હતો. અને આજે આ પાટીદાર સમાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયો. પણ હવે એક છગન બાપાથી નહીં ચાલે. હવે સેંકડો છગન બાપાઓની જરૂર છે, જે સમાજને નવું સામર્થ્ય આપે, નવી ચેતના આપે અને નવા માર્ગે ચાલવાની નવી હિંમત આપે. એવી વ્યવસ્થા વિકસિતમાં મા ઉમિયાના ધામમાં થશે એવો મને ભરોસો છે. ભાઈ સીકે જેવા નવજવાનોની ટીમ કામે લાગી છે. સીકેને હું 30 વર્ષથી ઓળખતો હોય, 30 કરતા વધારે થઈ ગયા છે. કાયમ હસતો, કાયમ દોડતો માણસ અને પવિત્ર ભાવથી કામ કરનારો વ્યક્તિ. હું એને બહુ નિકટથી ઓળખું છું. એટલે મને ખાતરી છે કે આ ટીમ, અમારા આરપી, દોડાદોડ કરનાર માણસ, અને આ નવી ટીમે આ બધું ઉપાડ્યું છે અને પુરાની ટીમે આશીર્વાદ આપ્યા છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ સમય કરતા વહેલું કામ થશે અને ધાર્યા કરતા સારું થશે. પણ આપણે બધા આગળ જઈએ, પણ આગળ જઈએ ને ખોટા રસ્તે જઈએ તો ભાઈ આગળ જાય કહેવાય. આ મા ઉમિયાની પૂજા કરીએ અને માના ગર્ભમાં દીકરીને મારી નાખીએ તો માં માફ કરે કે કેમ ચૂપ થઈ ગયા? નાના ચૂપ કેમ થઈ ગયા? જો હું તમારી વચ્ચે જ મોટો થયો છું એટલે તમને કહેવાનો મને હક છે. પ્રધાનમંત્રી છું એટલે નથી કહી રહ્યો. તમારી વચ્ચે જ મોટો થયો છું. અને હું પહેલા ઊંઝાના લોકો પર ખૂબ નારાજ રહેતો હતો. મેં ઊંઝાના લોકોને જેટલો ઠપકો આપ્યો છે કોઈને નહીં આપ્યો હોય. કારણ આખા ગુજરાતમાં દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઓછામાં ઓછી ક્યાંય હતી તે ઊંઝા તાલુકામાં હતી, જ્યાં મા ઉમિયા બિરાજતા હોય ત્યાં દીકરીઓને મારી નાખવામાં આવતી હતી. આ મા ઉમિયાના આશીર્વાદ લઈને આજે મારે તમારી પાસે માગવું છે. માગું? આપશો? ઉમિયા માતાની સાક્ષી આપવાનું જો. આ બધા તમારી પાસે પૈસા લેવા આવશે. આ 1000 કરોડ કયા છે ને પૂરા કરવા પડશે ને. મારે કાણી પાઈને જ જોઈતી, મારે બીજું કંઈક જોઈએ છે. આપશો?
એમ નહીં, બે હાથ ઊંચા કરીને બોલો. આપશો? બધાને મંજૂર? આજે માં ઉમિયાના ચરણોમાં બેઠા છીએ. બંને હાથ ઉપર કરીને માં ઉમિયાને પગે લાગીને પ્રણામ કરીને વાત કરીએ. હવે આપણા સમાજમાં જરા બોલો, હવે આપણા સમાજમાં ભૂલથી પણ દીકરીઓના મારવાના પાપમાં નહીં પડીએ, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. આપણા સમાજમાં જન્મેલો ડોક્ટર પણ પૈસા કમાવા ખાતર આ ખોટે રસ્તે નહીં જાય. અને આપણે આપણી શક્તિનો ઉપયોગ કરીને બીજા સમાજના લોકોને પણ સમજાવીએ કે દીકરો દીકરી બંને બરાબર છે. અને આજે તમે જુઓ, રમત ગમત જુઓ, સૌથી વધારે ગોલ્ડ મેડલ દીકરીઓ લઈ આવે છે. 10માના રિઝલ્ટ જુઓ, સૌથી વધારે રિઝલ્ટ દીકરીઓ લાવે છે. 12માનું રિઝલ્ટ લીવો, વધુમાં વધુ પરિણામ દીકરીઓ લાવે છે. અને કેટલાક લોકોને ભ્રમ છે કે દીકરો હોય તો ઘણપણ સારું જાય. આ ભ્રમમાંથી બહાર આવો. 4 બંગલા હોય, 4 દીકરા હોય અને બાપ વૃદ્ધાશ્રમમાં પડ્યો હોય છે. અને દીકરી એકની એક હોય, મા બાપ ઘરડા થયા હોય તો દીકરી નક્કી કરતી હોય છે કે મારે લગ્ન નથી કરવા, હું મારા ઘરડા મા બાપની સેવા કરીશ. અને આ સમાજને હું હકથી આજે માગવા આવ્યો છું. અને મને ખાતરી છે કે આ પડ્યો બોલ ઝીલે એવો મારો સમાજ છે. માં ઉમિયાના આશીર્વાદ લઈને સમાજમાં ક્રાંતિ લાવીએ. અને બીજી મને એક ચિંતા સતાવે છે. એ ચિંતા સતાવે છે એટલે હું કોઈ આરોપ નથી કરતો. કમનસીબે આપણી જે નવી પેઢી આવી રહી છે એમાં કેટલીક ચીજો એવી ઘર કરી ગઈ છે અથવા ઘૂસી રહી છે, એ આપણી આવનારી પેઢીઓને તબાહ કરી નાખે એવી છે. આપણા યુવા પેઢીને આપણે બચાવવી પડે. વ્યસન, નશો, આ ખોટા રસ્તે આપણા બાળકો ન જાય એની ચિંતા કરવી પડે. પૈસો તો આવે પણ પૈસાની જોડે આ પ્રકારની ચીજો ન ઘૂસી જાય ઘરમાં, એ જવાબદારી પણ મા ઉમિયાના દરેક સંતાનની છે. આ વાત હું એટલા માટે કરું છું કે મને ખબર છે પરિવારોમાં બાળકોને બચાવવાનું કઠિન થવા માંડ્યું છે. ત્યારે આવી આધ્યાત્મિક ચેતના એ જલ્દીથી બચાવી શકતી હોય છે. આ સામૂહિક સંસ્કાર જલ્દીથી બચાવી શકતા હોય છે. અને તેથી આ ઉમિયા ધામ સમાજ શિક્ષણનું કેન્દ્ર બને, સમાજ સંસ્કારનું કેન્દ્ર બને, સામાજિક ચેતનાનું કેન્દ્ર બને, આ સામાજિક ક્રાંતિનું કેન્દ્ર બને, એવી અનેક અનેક શુભકામનાઓ સાથે સૌ ટ્રસ્ટીશ્રીઓને મારા અનેક અનેક શુભકામનાઓ છે. અને ભારત સરકારે 2019 પછી પણ હું જ છું એટલે ચિંતા ના કરતા. ભારત સરકારે આમાં કંઈ પણ કરવાનું હોય તો દિલ્હીમાં જે ઘર છે ને એ તમારું જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર બોલીએ, બોલ મારી માં, બોલ મારી માં, બોલ મારી માં, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય વડાપ્રધાન શ્રી. આપ શ્રીનો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હંમેશા ઋણી રહેશે. દોસ્તો 4 અને 45 કલાકે આપણે અહીંયાથી આરતી કરવાની છે, એટલે કોઈએ પોતાનું સ્થળ
છોડવાનું નથી. એક સાથે નામ લેવાય એવા ઘણા હોય છે, પરંતુ એક શ્વાસે નામ લેવાય એવા તો માનનીય વડાપ્રધાન શ્રી આપ જ છો. કદમ ઘાયલ પવન સામો સફર મારી પહાડી છે, શિખરને પાર કરવાની શરત મેં પણ લગાડી છે. પરિવર્તન, પડકાર, પરમાર્થ, પરોપકાર, પથદર્શીપણું આપના જીવનમાં હર હંમેશ જોવા મળ્યા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. સૌએ અહીંયા જ બેસવાનું છે. આપણે આરતીના દર્શન કરવાના છે. કોઈએ પણ પોતાનું સ્થાન છોડવાનું નથી. આરતીના દર્શન આપણે સૌએ સાથે કરવાના છે.